હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ પીગળી જાય પોચી રૂ જેવી સુખડી બનાવીશું. નાની નાની 3 ટિપ્સ સાથે અને પરફેક્ટ વાટકીના માપ સાથે આજે આ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલી બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ પોચી રૂ જેવી સુખડી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા માપ જોઈ લઈએ. તો અહીંયા મેં 3 બાઉલ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. અહીંયા તમારે ઘઉંના ઝીણા લોટની સાથે ભાખરીનો લોટ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય. અને જે બાઉલના માપથી ઘઉંનો લોટ લીધો છે તે જ બાઉલના માપથી મેં 2 બાઉલ જેટલો ભીલી ગોળ લીધો છે અને ગોળને એકદમ ઝીણો બારીક મેં સમારી લીધો છે. અને એ જ બાઉલના માપથી મેં ઘી લીધું છે. અહીંયા ઘીની આપણને આગળ જરૂર પડશે તો આપણે ફરીથી ઉમેરીશું. અને આ ગોળના માપમાં તમે વધારે કે ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. તો અહીંયા સુખડી બનાવવા માટે આટલી સામગ્રીની જરૂર પડશે. હવે સૌથી પહેલાં અહીંયા મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. હવે તેમાં અડધા બાઉલથી થોડુંક વધારે એવું ઘી ઉમેરીશું અને ત્યારબાદ ફરી જરૂર પડે તો ત્યાં ઉમેરીશું. ટિપ્સ નંબર 1, ઘીને એકદમ સારી રીતના પીગળવા દેવાનું, ત્યારબાદ જ લોટ ઉમેરવાનો. અને જો ઘી ઓગળ્યું નહીં હોય અને તુરત જ તમે લોટ ઉમેરવાની ભૂલ કરશો તો લોટમાં ગાંઠા થવાના ચાન્સ રહેશે. માટે તમે કોઈ પણ શીરો હોય, સુખડી હોય, કોઈ પણ વસ્તુ હોય, ઘી ઉમેર્યા બાદ જ ઉમેરશો તો સરસ બનશે અને ગાંઠા પણ નહીં પડે. હવે ત્યારે ઘી ઓગળી ગયું છે. હવે તેમાં આપણે લોટ ઉમેરીશું અને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. અત્યારે મેં આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને હાઈ રાખી છે. ત્યારબાદ આપણે મીડિયમ કરીશું. હવે લોટને ચમચાની મદદથી એકદમ સારી રીતના મિક્સ કરીશું અને જે આપણે ઘી બચ્યું હતું તે પણ તેમાં ઉમેરી દઈશું અને ફરીથી ચમચાની મદદથી ઘી અને લોટને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે આ સ્ટેજ ઉપર મને થોડે એવા ઘીની જરૂર લાગી તો અહીંયા સૌથી પહેલાં આપણે 1 બાઉલ જેટલું ઘી ઉમેરી દીધું છે અને ફરીથી હું અડધા બાઉલ જેટલું ઘી ઉમેરી દઈશ. એટલે કે ટોટલ 1.5 બાઉલ જેટલું આપણે ઘીની જરૂર પડશે. હવે ઘી અને લોટને ફરીથી સારી રીતના મિક્સ કરી લઈશું. ટિપ્સ નંબર 2, લોટ જ્યારે પણ શેકો તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ શેકવો, જેથી સુખડી છે એ ખાવામાં સ્વાદિષ્ટ બનશે. જો તમે હાઈ ફ્લેમ પર લોટને શેકશો તો સુખડીનો કલર બદામી કલર તો આવી જશે, લાલાશ ઉપરથી કલર આવી જશે, પણ અંદરનો લોટ છે એ કાચો રહેશે, જેથી ખાવામાં સુખડી છે એ સ્વાદિષ્ટ નહીં બને અને સારી પણ નહીં બને. તો આ ટિપ્સ નંબર 2ને ધ્યાનમાં રાખી અને લોટને શેકવાનો. તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકવાનો. થોડો એવો સમય વધારે લાગશે પણ સુખડી છે એ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. અહીંયા સુખડી હોય, શીરો, મોહનથાળ હોય કે અડદિયા હોય, કોઈ પણ લોટ તમે શેકતા હો ને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકશો ને તો લોટ છે એ વ્યવસ્થિત રીતના શેકાયેલો હશે તો તમારી મીઠાઈ છે એ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. હવે જે બાઉલમાં ઘી બચ્યું હતું તે પણ મેં તેમાં ઉમેરી દીધું છે અને ફરીથી એને મિક્સ કરી અને મસ્ત બદામી કલર આવે ત્યાં સુધી એને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર શેકી લઈશું. અહીંયા ફરી એવી મને ઘીની જરૂર લાગી એટલે મેં 2 ચમચા જેટલું ઘી ઉમેર્યું છે. જેમ ઘી વધારે હશે એમ તમારી સુખડી છે એકદમ પોચી રૂ જેવી બનીને તૈયાર થશે અને જે વડીલોને દાંત પણ નહીં હોય તે પણ ઇઝીલી સરળતાથી ખાઈ શકે છે એવી સ્વાદિષ્ટ બને છે. અને વળી તેમાં મીડિયમ ગેસ ઉપર શેકેલી હશે તો એકદમ ફરસો એવો એનો ટેસ્ટ બનશે અને મસ્ત એવી બનીને તૈયાર થશે. હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચમચાની મદદથી કન્ટિન્યુ સતત એને ચલાવતા રહીશું અને તમે જોઈ શકો છો લોટ છે ધીમે ધીમે ફૂલવા લાગ્યો છે અને હલકો એવો એનો કલર પણ ચેન્જ થતો દેખાય છે. તો આપણે ફરીથી એને થોડીવાર માટે હજી શેકી લઈશું અને લોટમાં જાળી પણ પડવા લાગી છે અને ચમચાને એકદમ તળિયે સુધી પહોંચે ત્યાં સુધી એને સતત ચલાવવાનું છે, જેથી નીચે છે એ લોટ છે એ બેસી ન જાય અને બળી પણ ન જાય. તમે જોઈ શકો છો મીડિયમ ફ્લેમ પર શેકાતા થોડો એવો વધારે સમય લાગશે પણ ખાવામાં એટલી જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે.
તો તમે જોઈ શકો છો ધીમે ધીમે મસ્ત બદામી કલર આવતો જાય છે અને આપણે એને ચલાવતા રહીશું અને મિશ્રણ આપણું થોડું એવું ફૂલી પણ ગયું છે. અને હજી હું 5 મિનિટ માટે લોટને શેકી લઈશ અને થોડો એવો ડાર્ક બદામી કલર લોટને શેકી લઈશું. અને આપણું મિશ્રણ છે એ પણ એકદમ લચકેદાર બનીને તૈયાર થઈ ગયું છે. હવે મસ્ત ડાર્ક બદામી કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. અને આપણું મિશ્રણ પણ એકદમ ફૂલેલું અને જાળીદાર બનીને તૈયાર થઈ ગયું છે. અને એકદમ લચકેદાર આવી રીતના ચમચાથી નીચે આવી રીતના કરીએ તો મસ્ત ઇઝીલી પડી જાય છે. હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને હું બંધ કરી દઈશ અને કડાઈને ગેસથી આપણે નીચે લઈ લઈશું. અને આપણું મિશ્રણ ગરમ હશે એટલે તેમાં ને તેમાં જ વધારે શેકાતો જશે. એટલે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. હવે કડાઈને ગેસથી નીચે લઈ લઈશું અને હલકું એવું એને ઠંડુ થવા દઈશું. ટિપ્સ નંબર 3, લોટનું મિશ્રણ હલકું એવું ઠંડુ થાય ત્યારબાદ જ તેમાં ગોળ ઉમેરીશું. જો વધારે ઠંડુ થવા દઈશો તો ગોળ છે એ પીગળશે પણ નહીં, અને વધારે ગરમ હશે અને ગોળ ઉમેરશો તો સુખડી તમારી એકદમ ચવડ થશે. એટલે એકદમ વધારે ઠંડુ પણ નથી થવા દેવાનું અને વધારે ગરમ પણ નથી રાખવાનું. હલકું એવું ઠંડુ થાય ત્યારબાદ જ તેમાં ગોળ ઉમેરીશું અને હલકું એવું ગરમ પણ હોવું જરૂરી છે, તો જ ગોળ છે એમાં મેલ્ટ થશે. તો આ 3 નંબરની ટિપ્સને ધ્યાનમાં રાખી અને તમારે ગોળને ઉમેરવાનો છે. તો આપણે આ મિશ્રણને 5 થી 6 મિનિટ માટે આવી રીતના ચલાવતા રહીશું અને હલકું એવું એને ઠંડુ થવા દઈશું. અને તમે જોઈ શકો છો ઘી પણ એકદમ છૂટું થઈ ગયું છે અને આપણું સુખડીનું મિશ્રણ છે એકદમ લચકેદાર બનીને તૈયાર થઈ ગયું છે. તો આ નાની નાની 3 ટિપ્સને ધ્યાનમાં રાખી અને જો તમે સુખડી બનાવી લીધી તો પહેલી વાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ રીતે બનીને તૈયાર થશે. વળી તેમાં પણ પરફેક્ટ માપ સાથે મેં રેસીપી શેર કરી છે, તો તમે ચોક્કસથી આ રીતના ઘરે બનાવજો. હવે આપણું મિશ્રણ છે હલકું એવું ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં ગોળ ઉમેરીશું. તો તમે જોઈ શકો છો મસ્ત રિબનની જેમ આપણું મિશ્રણ છે એ પડે છે. હવે આ સ્ટેજ ઉપર હું ગોળ ઉમેરી દઈશ. હવે આપણું મિશ્રણ હલકું એવું ઠંડુ થઈ ગયું છે. તો અહીંયા મેં 2 બાઉલ જેટલો ઝીણો સમારેલો ગોળ લીધો છે અને અત્યારે હું 1.5 બાઉલ જેટલો એટલે કે 1 બાઉલ અને બીજા બાઉલમાં અડધો એટલે કે 1.5 બાઉલ જેટલો ગોળ ઉમેરી રહી છું. અને બની શકે તો ગોળને એકદમ ઝીણો બારીક સમારવો, જેથી ગોળ છે તેમાં સારી રીતના મેલ્ટ થઈ જાય. અને જો એને ગોળની નાની નાની કણી હશે તો એને મેલ્ટ થવામાં વધારે સમય લાગશે, માટે બની શકે તો એકદમ ઝીણો ગોળને સમારીશું. હવે ચમચાની મદદથી ગોળને ઘઉંના લોટના મિશ્રણ સાથે સારી રીતના મિક્સ કરી દઈશું ને આવી રીતના ચમચાથી આપણે એને પ્રેસ કરીશું, જેથી ગોળની કણી રહી ગઈ હોય તો તે સારી રીતના તેમાં મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે ગોળ છે એ સારી રીતના લોટ સાથે ભળી ગયો છે. તો તમે જોઈ શકો છો આવી રીતના હલકું ગરમ હશે તો લોટ સાથે ગોળ છે એ સારી રીતના મિક્સ થઈ જશે. અને જો વધારે ગરમ હશે તુરત જ તમે સુખડી બનાવવા ગયા બાદ તુરત જ ગોળ ઉમેરશો તો તમારી સુખડી છે થોડી એવી ચવડ થઈ જશે, માટે હલકું ગરમ કર્યા બાદ જ તેમાં ગોળને ઉમેરવો. હવે તમે જોઈ શકો છો આપણું ગોળ છે એ સારી રીતના લોટ સાથે મિક્સ થઈ ગયો છે અને આપણી સુખડી છે બનીને રેડી થઈ ગઈ છે. હવે અહીંયા મેં એક થાળી લીધી છે અને થાળીને પહેલેથી જ ઘીથી ગ્રીસ કરી રાખી છે. અહીંયા આપણે અડધા બાઉલથી થોડોક ઓછો એટલે કે 1/4 કપ જેટલો ગોળ છે એ બચ્યો છે. હવે અહીંયા મેં થાળીમાં ઘીથી ગ્રીસ કરીને રાખ્યું છે. આપણે ગોળ પાપડીનું મિશ્રણને તેમાં ઉમેરી દઈશું. હવે ચમચાની મદદથી બધી સાઈડ એને સારી રીતના ફેલાવી દઈશું અને આવી રીતના પ્રેસ કરીશું.
હવે ચમચાની મદદથી પ્રેસ કર્યા બાદ મેં અહીંયા નાની એવી વાટકી લીધી છે અને તેમાં તળિયામાં ઘી લગાવ્યું છે, જેથી સુખડીમાં શાઇનિંગ પણ આવે અને આવી રીતના પ્રેસ કરવાથી એકદમ ઇક્વલ શેપમાં બનીને તૈયાર થશે. હવે ત્યારબાદ તવીથાની મદદથી આવી રીતના કિનારીને પણ હું પ્રેસ કરી દઈશ. જ્યારે આપણે એને કટિંગ કરીશું એટલે મસ્ત એવા શેપમાં બહાર આવશે. એટલે આવી રીતના તવીથાની મદદથી જે ચારે સાઈડની કિનારીઓ છે તેને આવી રીતના પ્રેસ કરી દઈશું. તો ચોક્કસથી આ પરફેક્ટ માપ સાથે તમે બનાવજો. 3 બાઉલ ઘઉંનો ઝીણો લોટ, 1.5 બાઉલ જેટલું દેશી ઘી અને 1.5 બાઉલ જેટલી ગોળનું માપ છે એ પરફેક્ટ માપ છે. હવે સારી રીતના પ્રેસ થઈ ગયું છે. હવે ઉપરથી આપણે તલને સ્પ્રિંકલ કરીશું. અહીંયા મેં તલ ઉમેર્યા છે. તમે ટોપરાનું ખમણ પણ લઈ શકો છો અથવા તો બદામની ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. તલથી લુકમાં પણ સરસ લાગશે અને ખાવામાં પણ તલનો સરસ એવો ટેસ્ટ આવશે. તો 1 થી 1.5 ચમચી જેટલા મેં તલ લીધા છે અને તેને આવી રીતના સ્પ્રિંકલ કરી દઈશું. અને તલને સ્પ્રિંકલ કરી ગયા બાદ એને વાટકીની મદદથી થોડું એવું એને પ્રેસ કરીશું, જેથી તલ છે એ સારી રીતના ચીપકી જશે. હવે આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ છે. હવે એને 10 થી 15 મિનિટ માટે થોડું એવું ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ જ તેના પીસીસ કરીશું. હવે તમે જોઈ શકો છો આપણી સુખડીને આપણે ઠંડુ થવા માટે રાખ્યું હતું, સારી રીતના સેટ થવા માટે રાખ્યું હતું. એ રેડી થઈ ગયું છે. હવે તેના પીસીસ કરીશું. તો અહીંયા તમે ટ્રાયંગલ શેપમાં કે પછી સ્ક્વેર શેપમાં કરી શકો છો. તો અહીંયા હું આવી રીતના ચોરસ શેપમાં હું કટ કરી લઈશ. જો સુખડીને વ્યવસ્થિત પ્રમાણમાં સેટ થવા દીધી હશે તો સુખડી છે એ ઇઝીલી નીકળી જશે. અને ગરમ ગરમમાં એને કટ કરવાની ભૂલ નથી કરવાની, તો પીસીસ છે એ સારી રીતના નહીં નીકળે. આવી રીતના થોડીવાર માટે 10 મિનિટ કે પછી 15 મિનિટ માટે એને થોડીવાર માટે રેસ્ટ આપવો, જેથી એને આપણે કટ કરી અને પીસ કરીશું તો તુરત જ તે બહાર આવી જશે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા મેં બધા જ પીસીસ કટ કરી લીધા છે. હવે તમને એક આવી રીતના પીસ કાઢીને બતાવું તો મસ્ત એવો ઇઝીલી પીસ છે એ નીકળી જશે. તો તમે જોઈ શકો છો મસ્ત જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને તુરત જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ સોફ્ટ પોચી રૂ જેવી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર અને સોફ્ટ અને તરત જ તૂટી જાય છે. એટલે મસ્ત આપણું માપ છે, મીન્સ કે પરફેક્ટ છે. તો આપણે એને સર્વિંગ કરીશું. તો કેવી લાગી મારી આજની આ સુખડીની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બનાવજો અને ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી આ સુખડીની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. અને ચોક્કસથી રેસીપીને ટ્રાય કરવા જેવી છે.